દાહોદ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજ રોજ દાહોદ પ્રસંગે પાર્ટી પ્લોટ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ જિલ્લા વિકાસ એજન્સીના સંયોજનથી યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી દલદંડ કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજ રોજ તારીખ 25 ઓગસ્ટ 2024ના રોજ દાહોદ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવશે। દાહોદના ગોવિંદનગર ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં યોજાનાર આ કાર્યક્રમમાં લખપતિ દીદીને સર્ટિફિકેટ વિતરણ, મોમેન્ટો, સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ, ગ્રામ સંગઠનને સ્ટાર્ટઅપ ફંડ અને ક્લસ્ટર લેવલ ફેડરેશનને સ્ટાર્ટઅપ ફંડ તથા ક્લસ્ટર લેવલ ફેડરેશનને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણીના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, દાહોદ તાલુકા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદાબેન કિશોરી, ગ્રામ વિકાસ અધિકારી BM પટેલ, સુકુમાર ભુરિયા, DRDA તેમજ સ્વસહાય જૂથોની બહેનો તથા ગ્રામીણ જનતા ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઝેની શેખ, TV18 ન્યૂઝ, દાહોદ। આજરોજ દાહોદ ખાતે જે લખપતિ દીદી કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં જે સખી મંડળો દ્વારા ચાલતા જે કંઈ નાના ગૃહ ઉદ્યોગો છે અને લખપતિ દીદી કઈ રીતે બની શકાય તે વિશેની સરકારશ્રીની યોજનાઓ માટે અને જે કંઈ કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં આ જે લખપતિ દીદી વિશેની ટોટલી માહિતી અને ટોટલી જાણકારી અને કઈ રીતે બની શકાય, શું કરી શકાય, જિલ્લા માટે કઈ રીતે વિકાસ કરી શકાય અને જિલ્લા માટે જિલ્લાનું આગવું સ્થાન કઈ રીતે આગળ ધરી શકાય તે માટેના કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહી અને લખપતિ દીદી કાર્યક્રમ સફળ બનાવ્યો અને સરકારશ્રીની યોજનાઓ વિશેની માહિતી અને યોજનાઓ વિશે ટોટલી જાણકારી આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવી। મારું નામ ભાભોર ઉષાબેન રમેશભાઈ છે। મારા મંડળનું નામ છે જય અંબે સખી મંડળ। મારા ગામનું નામ છે ભાટીવાડા અને અમે 2015 થી અમારું મંડળ ચાલે છે। મંડળમાં જોડાયા પછી અમને હેન્ડમેડ ને એવું જે બનાવતા હતા પણ અમે વેચાણ ક્યાં કરવું, પણ અમને પ્રધાનમંત્રી સાહેબથી અમને સરસ મેળા મળે છે અને અમે અહીંયા દાહોદ જિલ્લામાં બી અમારે નાના મોટા પ્રોગ્રામ થાય છે, ત્યાં બી અમને સ્ટોલ લગાવીએ છીએ, એમાં સારી એવી અમારી ઇન્કમ આવે છે અને અમે આજે લખપતિ દીદી બન્યા છીએ અને લખપતિ દીદીનું અમને આજે પ્રમાણપત્ર બી મળ્યું છે। તે બદલ અમે પ્રધાનમંત્રી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। નમસ્કાર, મારું નામ ચંચલબેન હેતલકુમાર ઠાકુર છે। મારા મંડળનું નામ જો સખી મંડળ છે। મેં 2014 અમારા સખી મંડળ ખોલ્યું છે। અમારા સખી મંडल में 10 बहनों जोड़ाई છે। 10 बहनों हमें वास काम और मोती काम करिए छे और घर बैठे हमें काम करिए छे और 30 बहनों ने मैं घर बैठे रोजगारी आपू छूँ और RCT तरफ से मैं 3000 बहनों ने ट्रेनिंग आपी चुकी छूँ और सभी बहनों घर बैठे सारी રીતના કામ કરે છે और मैं આજે જે લખપતિ દીદીનો વોર્ડ મને મળ્યું છે જે લખપતિ દીદીનો છે તો મેં ચાહું છું કે જે મેં 30 બહેનોને ઘર બેઠે રોજગારી આપું છું તો આપ બધાનો આશીર્વાદ હોય તો मैं 3000 બહેનોને રોજગારી આપવાનું काम કરી सकूँ छूँ। मोती का और बाम्बू में हमें मोती का लैम्प बनाइए छे, पेस्टन बनाए छे, दरवाजा पर लगावाना हैंगिंग बनाइए छे और मोती काम में सेट, बंगड़ी, नवरात्रि टाइम और हमें JLPC तरफ से जो मेला हमें करिए छे, हमें गुजरात और गुजरात बहार जाइए छे। હવે મને રાજ્ય એવોર્ડ મળેલો છે और મને એટલું બધું પ્રોત્સાહન મળેલું છે કે મેં કહી નહીં શકું और मैं ચાહું છું અહીં જેટલી બહેનો બેઠી છે એ બધી મારી રીતના ઘર બેઠે રોજગારી કરી શકે और લખપતિ દીદી બની શકે। પ્રધાનમંત્રી શ્રીને આભાર છે કે જે મને આ પ્લેટફોર્મ જે સરસનું આપ્યું છે એ અમે વેચાણ કરી શકે और એવી રીતના અમે બધી બહેનોને આગળ લાવીએ એવું કંઈ કામ કરીએ એવું આભાર માનું છું और